રાજ્યના અંતરિયાળ ગામોમાં અવારનવાર ઝેરી મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે જૂનાગઢમાં પણ મધમાખીના ઝુંડના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। જૂનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 94 વિદ્યાર્થીઓ સહિત 9 ઇન્સ્ટ્રક્ટરો મળી 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થયો હતો। ભવનાથ તળેટી જતા રસ્તે પાજનાકા પુલ પાસે જોગણિયા ડુંગર પર તાલીમ બાદ પરત ફરતી વખતે આ ઘટના બની હતી। આ ઘટનામાં 35 લોકોને મધમાખીના ઝુંડે ડંખ મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ જૂનાગઢ ખાતે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ કેમ્પમાં આવેલ બાળકો જ્યારે ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીઓએ હુમલો કરતા 35 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે। તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે। સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તમામ સારવાર ગુણવત્તાસભર આપવામાં આવેલ છે।